જે લોકો શવયાત્રામાંથી પાછા ફરી સ્નાન કરે છે તેઓ આ વાત કાન ખોલીને સાંભળી લો, નહીં તો તમારી આ એક નાની ભૂલ તમારા દુર્ભાગ્યને નોતરું આપી દેશે. મિત્રો, આપણા હિન્દુ સનાતન ધર્મમાં શવયાત્રાનું ખૂબ જ ગહન અને રહસ્યમય મહત્વ બતાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણ અને સનાતન ધર્મમાં આખરે એવું કેમ લખેલું છે કે જ્યારે કોઈ વ્યક્તિ શવયાત્રામાં જાય કે સ્મશાન ઘાટમાં જાય તો તેનું નહાવું કેમ જરૂરી છે? મિત્રો, આજનો આપણો વિષય કોઈ સામાન્ય નથી, કારણ કે આજે હું તમને તમારા દ્વારા કરવામાં આવેલી તે ભૂલો વિશે બતાવવા જઈ રહ્યો છું, જે ભૂલો ન માત્ર તમારા દુર્ભાગ્યને ન્યોતા આપે છે, પણ તમારા પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ હીની લે છે. તમારા જીવનમાંથી ખુશીઓ હીની લે છે. જી હા મિત્રો, જુઓ આ વિડીયોને સામાન્ય સમજવાની ભૂલ બિલકુલ ન કરતા. શવયાત્રા એટલે તે યાત્રા જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેના શવને સ્મશાન સુધી લઈ જવામાં આવે છે અને તેને પંચ તત્વમાં વિલીન કરવામાં આવે છે. હવે જુઓ, ઘણા લોકો તો એવા હોય છે કે આજના સમયમાં મોડર્ન થઈ ગયા છે. કલિયુગ ચાલી રહ્યું છે. લોકો ઘણી વખત સ્મશાન ઘાટમાંથી આવે છે પણ નહાતા નથી અને પછી તેઓ એમના ઘરમાં એવા જ ચાલ્યા જાય છે. કોઈ પોતાની દુકાન પર ચાલ્યા જાય છે, કોઈ પોતાના વ્યાપાર સ્થળ પર ચાલ્યા જાય છે, પણ તેઓ નહાવાને સાચું નથી સમજતા. પણ આની પાછળ ગરુડ પુરાણ શું કહે છે તે આજે કાન ખોલીને સાંભળી લો, નહીં તો તમારું જીવન અસ્તવ્યસ્ત થતા વાર નહીં લાગે. જી હા મિત્રો, સૌ પહેલા તો અમે તમને હાથ જોડીને એક નાની વિનંતી કરીએ છીએ કે જે પણ વાત અમે કહીશું તે બિલકુલ સરળ અને સ્પષ્ટ ભાષામાં કહીશું. તો સૌ પહેલા તમે બધા આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જો તમારા મનમાં કોઈ શંકા હોય, કોઈ પ્રશ્ન હોય જે તમારા મનમાં ચાલી રહ્યો હોય તો બેઝિસ તમે અમને પૂછો. અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું. મિત્રો, જુઓ, જે લોકો સ્મશાન ઘાટમાંથી આવીને અંતિમ યાત્રામાં ભાગ લઈને એમ વિચારે છે કે નહાવું કોઈ જરૂરી વાત નથી, તો તેઓ કાન ખોલીને સાંભળી લે, કારણ કે આપણા સનાતન ધર્મની તે ઊંડાણને સમજો, તે ઊંડાણને જાણો જેને ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા જોઈ લીધી હતી. મિત્રો, ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે મૃત્યુ માત્ર શરીરનો અંત નથી. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ મરે છે તો માત્ર તેનું શરીર જ મરતું નથી, પણ તે એક યાત્રાનો આરંભ છે. અને તે યાત્રાના સમયે માત્ર તે આત્મા જ નહીં પણ અંતિમ યાત્રામાં ભાગ લેનાર દરેક વ્યક્તિ સૂક્ષ્મ રૂપે તે વાતાવરણથી પ્રભાવિત થાય છે. સ્મશાન ઘાટ આપણા શાસ્ત્રોમાં અપવિત્ર સ્થળ બતાવવામાં આવ્યું છે, પણ કેટલી હદ સુધી સાચું છે તે પણ આજે અમે ગરુડ પુરાણના આધારે જાણીશું. જી હા મિત્રો, જુઓ, સ્મશાન ઘાટ તે સ્થળ છે જ્યાં પૃથ્વી, અગ્નિ, વાયુ અને આકાશ આ ચારેય તત્વ એકસાથે સક્રિય અવસ્થામાં હોય છે. અને ત્યાં માત્ર લાકડું અને ચિતા જ નથી બળતી, પણ અનેક ભટકતી સૂક્ષ્મ યોનિઓ, અનેક ભટકતી અધૂરી ઈચ્છાઓવાળી આત્માઓ અને નકારાત્મક ઉર્જાઓ વિચરણ કરે છે. મિત્રો, આ જ કારણે આપણા શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ઘરમાં જ્યારે પણ કોઈ શુભ કે મંગળ કાર્ય હોય તો તેના 15 દિવસ પહેલાથી અને 15 દિવસ પછી સુધી આપણે સ્મશાન ઘાટની આસપાસ પણ ન જવું જોઈએ. હવે જુઓ મિત્રો, ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ જીવનું શરીર પંચ તત્વમાં વિલીન કરવામાં આવે છે તો તેની આત્મા અત્યંત ભ્રમિત અવસ્થામાં હોય છે. એટલે કે તે આત્મા ભ્રમણ કરે છે. તે પોતાના ઘર, પોતાના પરિજનો અને પોતાની ઓળખ સાથે જોડાયેલી હોય છે અને તે જ સમયે અંતિમ યાત્રામાં ગયેલા લોકો તેના સૌથી નજીક હોય છે. ખાસ કરીને તે લોકો સાથે જે તેના પોતાના હોય છે, જે તેની સાથે દિવસ રાત રહેતા હોય છે.
તો જુઓ મિત્રો, આવા કિસ્સામાં તે આત્મા સૂક્ષ્મ રૂપે તેમની સાથે ચીપકવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને તે લોકો સાથે જેમના મનમાં ડર, શોક, ક્રોધ કે અત્યંતિક મોહ હોય છે. આ જ કારણે આપણા શાસ્ત્ર કહે છે કે સ્મશાનમાંથી પાછા ફરીને સ્નાન કરવું માત્ર શરીરની સફાઈ નથી. જ્યારે આપણે સ્મશાનમાંથી પાછા આવીએ છીએ તો આપણે સ્નાન કરી લઈએ છીએ. પણ જુઓ, તમે વિચારતા હશો કે આ સ્નાન તો માત્ર શરીરની સફાઈ માટે છે, શરીરની શુદ્ધિ માટે છે. તો આ તમારો સૌથી મોટો ભ્રમ છે. મિત્રો, અમે તમને કહીએ છીએ કે સ્મશાનમાંથી પાછા ફરીને સ્નાન કરવું માત્ર શરીરની સફાઈ નથી, પણ સૂક્ષ્મ શરીરની શુદ્ધિ છે. જળને સનાતન ધર્મમાં જીવન, શાંતિ અને શુદ્ધિનું માધ્યમ માનવામાં આવ્યું છે અને ગરુડ પુરાણ બતાવે છે કે જળમાં પ્રવેશ કરતાં જ વ્યક્તિની આસપાસ બનેલી નકારાત્મક ઉર્જાની પરત તૂટી જાય છે. એટલે કે જ્યારે તમે સ્મશાન ઘાટમાંથી આવો, અંતિમ યાત્રામાંથી આવો તો તમારે આવીને જરૂર નહાવું જોઈએ. જી હા મિત્રો, અને જે પણ સૂક્ષ્મ પ્રભાવ સ્મશાનમાંથી સાથે આવ્યો હોય તે જળમાં પ્રવાહિત થઈ જાય છે અને આ જ કારણે કહેવાયું છે કે ઘરમાં પ્રવેશ કરતા પહેલા કે તરત ઘર આવીને સ્નાન કરવું જોઈએ. પણ આજના સમયમાં જુઓ, કેટલાક લોકો તો એવા હોય છે કે ઘરની અંદર જ જઈને સ્નાન કરવા લાગે છે. જ્યારે આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણે અંતિમ યાત્રા કે સ્મશાન ઘાટમાંથી પાછા ફરીએ તો આપણે ઘરની બહાર જ સ્નાન કરવું જોઈએ. તે પછી ઘરની અંદર પ્રવેશ કરવો જોઈએ. જુઓ, કારણ કે જો કોઈ વ્યક્તિ વિના નહાયા તે જ અવસ્થામાં ઘરમાં પ્રવેશ કરે તો તે સ્મશાનની ઉર્જાને પોતાના ઘરમાં પણ લાવી દે છે અને તે જ ઉર્જા ધીમે ધીમે ઘરના વાતાવરણમાં ભળી જાય છે અને એવા ઘરોમાં પછી થાય છે અને તે વ્યક્તિ દુર્ભાગ્યના દ્વાર ખોલી દે છે. પછી વિના કારણ ઝઘડા થાય છે, ભયાનક સપના આવે છે, બાળકો રાત્રે ડરીને ઉઠી જાય છે, અચાનક કોઈ ભયંકર બીમારી ઘરમાં કોઈ વ્યક્તિના શરીરમાં પનપવા લાગે છે, મન ભારે રહેવા લાગે છે અને આપણું મન પૂજા પાઠમાં બિલકુલ નથી લાગતું અને વારંવાર નકારાત્મક વિચારો આવવા લાગે છે. તો દોસ્તો જુઓ, ઘણા લોકો આજના સમયમાં એવું કરી રહ્યા છે કે જ્યારે પણ સ્મશાન ઘાટ કે અંતિમ યાત્રામાંથી પાછા ફરે છે તો આવીને નહાતા નથી અને તે જ અવસ્થામાં પોતાના ઘરમાં પ્રવેશ કરી લે છે કે પોતાના કાર્યસ્થળ પર ચાલ્યા જાય છે. તો ધ્યાન રાખજો કે આજથી જ તમે આ ભૂલ કરવાનું બંધ કરી દો. જી હા મિત્રો, અમે તમને કહીએ છીએ કે ગરુડ પુરાણમાં તો એ પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જે લોકો અંતિમ યાત્રામાંથી પાછા ફરીને સ્નાન નથી કરતા તેઓ અજાણતા મૃત આત્માની યાત્રામાં બાધા બને છે. હવે તમારા મનમાં આ સવાલ તો જરૂર આવી રહ્યો હશે કે આવું કેવી રીતે થઈ શકે? કારણ કે મરનાર તો મરી ગયો, મરનારની જીવન યાત્રા શરૂ થઈ ગઈ, પણ આપણું ના નહાવું તેની યાત્રામાં બાધાનું કારણ કેવી રીતે બની રહ્યું છે? તો તે પણ અમે તમને કહીએ છીએ. જુઓ, તે આત્મા વારંવાર તેમની પાસે જ મંડરાતી રહે છે. તેને આ ભ્રમ થાય છે કે અત્યારે પણ તેનો સંબંધ જીવિત સંસાર સાથે બનેલો છે. આનાથી આત્માને યમલોકની યાત્રામાં કષ્ટ થાય છે અને જીવિત વ્યક્તિને જીવનમાં અસ્થિરતાનો સામનો કરવો પડે છે. જી હા મિત્રો, અમે તમને કહીએ છીએ કે સૌથી જરૂરી વાત એ જ છે કે તમે અંતિમ યાત્રા અને શવયાત્રામાંથી પાછા ફરીને સ્નાન જરૂર કરો. કારણ કે ઘણી વખત જે લોકો અંતિમ યાત્રામાંથી આવીને નહાતા નથી તેમને વિના કારણ ઘરાટ, છાતીમાં ભારેપણું, ઊંઘમાં કોઈના બોલાવવાની અવાજ કે આ અનુભવ થવું કે કોઈ પાછળ ઊભું છે એવી અનુભૂતિઓ થવા લાગે છે. સનાતન ધર્મમાં અંતિમ યાત્રાને અંતિમ સંસ્કાર નહીં પણ અંતિમ સેવા કહેવામાં આવી છે
અને આ સેવા માત્ર મૃત વ્યક્તિ માટે જ નથી બની, પણ જીવિતોની રક્ષા માટે પણ છે. દરેક ક્રિયા, સ્મશાન જવું, અગ્નિ આપવો, અસ્થિ વિસર્જન અને અંતમાં સ્નાન, બધાનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે મૃત આત્મા અને જીવિત સંસાર વચ્ચેનો સંબંધ વિધિપૂર્વક સમાપ્ત થઈ જાય. જો મિત્રો, ગરુડ પુરાણમાં ચેતવણી આપવામાં આવી છે કે જે લોકો આ નિયમોનું ઉપહાસ કરે છે કે આળસમાં ટાળી દે છે કે આ વસ્તુઓને મજાક સમજે છે, તો તેમના જીવનમાં ધીમે ધીમે સુખનો ક્ષય થવા લાગે છે. એટલે કે સુખ સમાપ્ત થવા લાગે છે. તેમનું મન અને મનની જે શાંતિ તેઓ ઈચ્છે છે તે પણ ખતમ થઈ જાય છે. મન અશાંત રહે છે અને જીવનમાં તેઓ નિર્ણય નથી લઈ શકતા અને તેમના ઘરમાં દેવી દેવતાઓનો વાસ કમજોર પડવા લાગે છે. તો સ્નાન પછી સાફ કપડાં પહેરવા, ઘરમાં દીપ જલાવવા અને ભગવાનનું સ્મરણ કરવું એટલા માટે બતાવવામાં આવ્યું છે કે જે શૂન્ય ઉર્જા સ્મશાનમાંથી આવી હતી તેની જગ્યાએ સકારાત્મક અને દેવી ઉર્જા સ્થાપિત થઈ શકે. જો ઘણા લોકો એવા પણ હોય છે જે સ્મશાન ઘાટમાંથી આવે છે, અંતિમ યાત્રામાંથી આવે છે, તો તેઓ મંદિરમાં નથી જતા. પણ આપણા શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે જો તમે ક્યાંક સ્મશાન ઘાટ જઈ રહ્યા હોય કે અંતિમ યાત્રામાં જઈ રહ્યા હોય તો ત્યાંથી આવીને સ્નાન જરૂર કરવું જોઈએ અને સ્નાન કર્યા પછી કે તો પોતાના ઘરના મંદિરમાં જ દીપક જલાવી લેવો, ત્યાં માથું ટેકવી લેવું કે પછી ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં આપણે જવું જોઈએ. હવે જુઓ, આ કોઈ અંધવિશ્વાસ નથી, પણ પેઢીઓનો અનુભવ છે જેને શાસ્ત્રોમાં શબ્દ આપવામાં આવ્યા છે. અંતિમ યાત્રા બધી યાત્રાઓથી અલગ છે કારણ કે આ એવી યાત્રા છે જ્યાં એક આત્મા સંસારમાંથી વિદા થાય છે અને જે તેને વિદા કરવા જાય છે તેઓ કેટલાક ક્ષણો માટે મૃત્યુની ખૂબ નજીક હોય છે. એટલી નજીક કે મૃત્યુ તેમને સરળતાથી ખેંચ પણ શકે છે. જો મૃત્યુનું સાનિધ્ય હલકું નથી હોતું, તે વ્યક્તિને અંદર સુધી હલાવી દે છે અને જો તે પ્રભાવને વિધિપૂર્વક ધોઈ નાખવામાં ન આવે તો તે જીવનમાં ડર, ભ્રમ અને અશાંતિ બનીને રહી જાય છે. ગરુડ પુરાણ એ જ કહે છે કે મૃત્યુનું સન્માન કરો, તેના નિયમોનું પાલન કરો, કારણ કે જે મૃત્યુને હલકામાં લે છે તે જીવનને ક્યારેય સ્થિર નથી રાખી શકતો. આથી સ્મશાનમાંથી પાછા ફરીને સ્નાન કરવું માત્ર પરંપરા નથી પણ આત્મિક સુરક્ષાનું કવચ છે. જે વ્યક્તિ તેને અપનાવે છે તે અજાણ્યા ખતરાઓથી બચી રહે છે અને જે તેને નજરઅંદાજ કરે છે તે એ પણ નથી સમજી શકતો કે તેના જીવનમાં અચાનક અંધારું કેમ વધી રહ્યું છે. આથી અમારી વાતને તમે કાન ખોલીને સાંભળી લો અને જો તમારા જીવનમાં જો કંઈ અનહોની થવા લાગે તો સમજી જાજો કે તમારા દ્વારા કરવામાં આવેલી નાની નાની ભૂલોના કારણે જ તે અનહોની થઈ છે. આજના સમયમાં લોકો અંતિમ યાત્રામાં ભાગ લે છે, પણ ઘણી વખત લોકો સ્મશાન ઘાટમાં જ્યારે વિરાજતા હોય છે, જ્યારે ત્યાં બેસે છે તો લોકો ત્યાં બેસીને હસે છે, પણ ત્યાં બેસીને હસવું ખૂબ ખોટું બતાવવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે જે લોકો સ્મશાન ઘાટ જાય છે તેઓ ત્યાં કેમ જાય છે, તે મૃત શરીરને પંચ તત્વમાં વિલીન કરવા માટે પણ કેટલાક લોકો સ્મશાન ઘાટમાં બેસીને સમાજની વાતો, પરિવારની વાતો, હાસ્ય ઉપહાસ કરવા લાગે છે. મોટા મોટા ઠહાકા મારીને હસવા લાગે છે. તો ગરુડ પુરાણ શું કહે છે? આ પણ ધ્યાનથી સાંભળી લેજો કે આપણે સ્મશાન ઘાટમાં પોતાને કેવી રીતે વ્યવસ્થિત રાખવા જોઈએ, કારણ કે લોકોને આ પણ નથી ખબર આજના સમયમાં કે આપણે સ્મશાન ઘાટમાં કેવી રીતે રહેવું જોઈએ. જો દોસ્તો, બતાવવામાં આવ્યું છે કે સ્મશાન ઘાટ બિલકુલ સામાન્ય અને સાધારણ સ્થળ નથી. ત્યાં હસી મજાક, ઊંચા અવાજમાં વાત કરવી, ફોન પર હસવું કે આમ તેમ જોવું આ બધું પૂરેપૂરું વર્જિત માનવામાં આવ્યું છે. આ આપણું શાસ્ત્ર કહે છે.
કહેવાય છે કે ત્યાં મન જેટલું ચંચળ હોય છે એટલી જ ઝડપથી જે સૂક્ષ્મ નકારાત્મક ઉર્જા હોય છે તે આપણી તરફ આકર્ષિત થાય છે. આથી જ્યારે પણ તમે સ્મશાન ઘાટમાં જાઓ, જ્યારે પણ ત્યાં બેસો તો સિર ઝુકાવીને, ઓછું બોલીને અને ગંભીર રહેવું જોઈએ. કારણ કે ત્યાંની જે શાંતિ હોય છે અને ત્યાંનું જે ઉર્જાત્મક વાતાવરણ હોય છે તેનું સન્માન આપણે જરૂર કરવું જોઈએ. જુઓ, સ્મશાન ઘાટમાં જ્યારે પણ આપણે જઈએ તો ત્યાં એક વસ્તુનું ધ્યાન રાખવું કે અનાવશ્યક વસ્તુઓને ના અડવી. સ્મશાનમાં પડેલી લાકડી, રાખ, ચિતાની માટી, હાડકાં કે કોઈ પણ વસ્તુ બીના કારણ ના અડવી જોઈએ. કારણ કે ગરુડ પુરાણ અનુસાર આ વસ્તુઓમાં મૃત આત્માની સૂક્ષ્મ છાપ જોડાયેલી હોય છે જે જીવિત વ્યક્તિ સાથે ઘર સુધી આવી શકે છે. અને જુઓ દોસ્તો, જ્યારે આપણે કોઈ વ્યક્તિની શવયાત્રામાં જઈએ તો શવયાત્રા દરમિયાન પણ કેટલીક ભૂલો છે જે આપણે ના કરવી જોઈએ. જ્યારે આપણે કોઈ વ્યક્તિની શવયાત્રામાં જઈએ તો કેટલાક લોકો એવા હોય છે જે તેનું નામ લઈને જોરજોરથી રડે છે. તો શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે શવયાત્રાના સમયે અત્યંતિક વિલાપ આત્માને બાંધી દે છે. શાંત આંખોથી શ્રદ્ધા રાખો અને મનમાં પ્રાર્થના કરો કે ભગવાન આત્માને શાંતિ આપે. પણ ઘણા લોકો એવા હોય છે જે વારંવાર નામ લઈને અત્યંત વિલાપ કરે છે. તો તેનાથી થાય છે અને તે આત્મા બંધનમાંથી મુક્ત નથી થઈ શકતી અને પછી તે આત્માની આગળની યાત્રામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. અને જુઓ, શવયાત્રામાં જ્યારે આપણે જઈએ તો આજના સમયમાં એવું થઈ ગયું છે કે લોકો અત્યંતિક માત્રામાં આવે છે પણ શવયાત્રાની મર્યાદાને નથી સમજતા. શવયાત્રામાં લોકો ધક્કામુક્કી કરવા લાગે છે. અર્થીને કંધો આપવા માટે ધક્કામુક્કી કરે છે. જ્યારે ધક્કામુક્કી, જલ્દબાજી કે મજાક કરતા ચાલવું ઠીક નથી. ધીમી ચાલ, સંયમિત કદમ અને સિર ઝુકાવીને ચાલવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જુઓ, માત્ર તે જ લોકો શને અડે જેમને પરિવારે અનુમતિ આપી હોય. વિના કારણ વારંવાર અડવું કે જોવું આ પણ ગરુડ પુરાણમાં ઠીક નથી માનવામાં આવ્યું. કારણ કે તે શરીરને અડવાની અનુમતિ ખૂબ ઓછા લોકોને આપવામાં આવે છે અને આની પાછળ શાસ્ત્રોનો ગહન ઉલ્લેખ મળે છે. જુઓ, શવયાત્રામાં જ્યારે તમે જાઓ તો ધ્યાન રાખજો કે કંઈ પણ ખાવું પીવું નહીં. શવયાત્રામાં લોકો પાન, સિગરેટ, ગુટખા, ચા વગેરે મોટા ચાવથી ખાતા પીતા ચાલે છે. પણ આ બધી વસ્તુઓને આપણા શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે. કારણ કે આ ભોગનો નહીં પણ ત્યાગનો સમય છે. કમ શબ્દોમાં, ધીમા અવાજમાં સાંત્વના આપો. લાંબા ઉપદેશ કે પોતાની પરેશાનીઓ સંભળાવવી ઠીક નથી. પરિવાર પ્રત્યે હંમેશા સંવેદના રાખો અને મનમાં ડર નહીં પણ સ્વીકાર ભાવ રાખો. જુઓ, જ્યારે આપણે કોઈ વ્યક્તિની અંતિમ યાત્રા કે શવયાત્રામાં જઈએ તો આપણું મન ડરવા લાગે છે. આ વિચારવા લાગે છે કે ક્યાંક આ ઘટના આપણા પરિવારમાં ના થઈ જાય, ક્યાંક આ ઘટના આપણા ઘરમાં ના થઈ જાય. તો મૃત્યુથી ડરવાને બદલે જીવનના સત્યને સ્વીકારો, કારણ કે ડર વ્યક્તિને અસ્થિર કરે છે. જ્યારે સ્વીકાર શાંતિ આપે છે. અને યાત્રા પૂર્ણ થયા પછી મનને હલકું રાખો. અંતિમ દર્શન પછી મનમાં એ જ ભાવ રાખો કે ઈશ્વર આત્માને શાંતિ આપે અને પોતાના ચરણોમાં સ્થાન આપે. જી હા મિત્રો, હવે જુઓ, અમે તમને જે માહિતી આપી તે માહિતી ગરુડ પુરાણના આધારે હતી. તો જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો આપણા આ નાના વિડીયોને તમે બધા લાઈક અવશ્ય કરી દેજો. અને જો તમારા મનમાં કોઈ શંકા હોય, કોઈ સવાલ હોય જે તમને ખાઈ રહ્યો હોય તો તમે બેઝિસ કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય પૂછો. અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. હર હર મહાદેવ.